પંચમહાલથી સમાચાર મોરવા હડફ કે જ્યાં વાડોદરની મહાકાલ એચપી ગેસ એજન્સીમાં ઝડપાયું ઉજ્જવલા યોજના નામે કૌભાંડ। યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કનેક્શન કીટ મફત આપવાની હોય છે, પરંતુ એજન્સી તરફથી લાભાર્થી પાસેથી ₹500 થી 600 વસૂલવામાં આવતા હતા। જિલ્લા પુરવઠા વિભાગે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા। જિલ્લા પુરવઠા વિભાગની ટીમે અહીંથી સીધી લાભાર્થી સાથે ટેલિફોનિક વાતચીત કરી ખરાઈ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો। પુરવઠા વિભાગની ટીમે 50 થી વધુ લાભાર્થીઓ સાથે વાતચીત કરતા ₹500 વસૂલાયાનો આરોપ લાગ્યો છે। તો ગોડાઉનમાં તપાસ કરતા 347 સિલિન્ડરની ઘટ અને રીફિલિંગ માટે પણ વધારાની રકમ વસૂલાતી હોવાની હકીકત સામે આવી। પુરવઠા વિભાગની તપાસમાં મહાકાલ એચપી ગેસ એજન્સી અત્યાર સુધીમાં 4658 ગેસ કનેક્શન આપવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે। કૌભાંડ ઝડપાયું અને અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓ પાસેથી રકમ વસૂલવામાં આવી છે? આજ રોજ મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે આવેલ HPCL ઓથોરાઇઝ મહાકાલી ગેસ એજન્સીની અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ એજન્સીની અંદર કુલ 4658 ઉજ્જવલા ગેસ કનેક્શનના જોડાણ આપવામાં આવેલ છે। આ ગેસ કનેક્શનના જોડાણોની અમે યાદી લઈ અને અમારી ટીમ દ્વારા વ્યક્તિગત લાભાર્થી સાથે ટેલિફોનિક વાત કરતાં ખૂબ ચોંકાવનારી ગેરરીતિ અમારી સામે આવી છે, જેમાં લાભાર્થી જણાવે છે કે અમારી જોડેથી 500 થી 600 રૂપિયા જોડાણ માટેના એટલે કે કનેક્શન માટેના લેવામાં આવેલ છે। અમોએ રેન્ડમલી 50 થી વધુ ગ્રાહકો સાથે લાભાર્થીઓ સાથે સીધી વાત કરી છે, તેમાં આ હકીકત બહાર આવેલ છે। સાથે સાથે એ પણ હકીકત આવેલ કેટલી રકમ વસૂલવામાં આવી છે? હા, 500 થી 600 રૂપિયા ગ્રાહક દીઠ લેવામાં આવેલ છે। અને સાથે સાથે એ પણ ગ્રાહકે જણાવેલ છે કે અમને આ ગેસ એજન્સી દ્વારા ઘરે જે હોમ ડિલિવરી કરવી ફરજિયાત હોય છે એ જોડાણ આપવામાં આવેલ નથી, અને જો હોમ ડિલિવરી કરવામાં ન આવે તો 34 રૂપિયા રિબેટ આપવું પડે, એ પણ એજન્સી દ્વારા ચૂકવવામાં આવેલ નથી। બરાબર, આવી જે ગેરરીતિ સામે આવી। સાથે સાથે ગોડાઉનની અંદર જે ચકાસણી કરતા જે CDCMS પોર્ટલ પરથી જે જથ્થાનું મેળવણું કરતા કુલ 347 ગેસ સિલિન્ડરની વધઘટ જણાઈ આવેલ છે, અને 48 જેટલા જે ભરેલા બોટલ છે એ ભરેલા બોટલને આમાં જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને એને સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિફિલિંગના કેટલી રકમ વસૂલવામાં આવતી હતી અને તેમાં કઈ રીતની હકીકત સામે આવી છે? રિફિલ કરવા માટે 918 રૂપિયા અને 50 પૈસા લેવાના થાય છે, તેની સામે 950 રૂપિયા લેવામાં આવતા હતા, એટલે કે વધારાની કિંમત લેવામાં આવતી હતી। એ પણ બિલકુલ યોગ્ય નથી, એ પણ મોટી ગેરરીતિ કહી શકાય। હવે જે રીતના સમગ્ર હકીકત સામે આવી છે તેને લઈ જે એજન્સી છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે? એજન્સી સામે જે નોર્મ્સ અને કન્ડિશનનો જે ભંગ કરવામાં આવેલો છે તેને ધ્યાનમાં લઈ અને નિયમ અનુસારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।